નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મોટા વરાછામાં તિજોરી બનાવવાના ગોડાઉનમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ। ફરી એક વખત પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી ભ્રૂણ મળવાના કેસને લઈ ચકચાર મચી। અડાજણ બદ્રીનારાયણ મંદિર પ્રાથમિક શાળામાં ફાયર સેફટીના સાધનોને લઈ લોલમલોલ। સુરતના પોલીસ ભવનમાં પહેલી વાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું। મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા રહેવાની અને જમવાની સુવિધા કરાઈ। જન્મદિવસે શ્વાનથી બચવા માટે ગુમ થઈ ગયેલી બાળકીને શોધી કાઢી પોલીસે જન્મદિવસની ઉજવણી કરી। સમાચાર વિગતે જોઈએ। સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બની હતી કે 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા નજરે પડ્યા હતા। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગનો વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ હચમચી ગઈ હતી। ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી અને પતરાનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું। ફાયર બ્રિગેડને જાણ કરતા જ 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી। મોટા વરાછાના વૈભવ રેસિડેન્સી પાસે ગોડાઉનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને ગોડાઉન પર જ પતરાના શેડ નાખીને આ ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું, જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું અને આજે સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાના કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા અને બ્લાસ્ટના અવાજથી ભલભલા ધ્રુજી ગયા હતા। થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા। આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને લોખંડની તિજોરી બનાવવાનું કામ ગોડાઉનમાં કરવામાં આવી રહ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ફિનાઇલ કલર જેવા કેમિકલ હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે અને અમે પહોંચ્યા તે પહેલા બ્લાસ્ટ થઈ ગયો હતો અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવવાનું શરૂ કરવામાં આવ્યું હતું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘટના જ્યારે બની હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું અને જોકે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી અને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવવા ગેસનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે। જોકે આખી તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આગ કઈ રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કઈ રીતે થયો એ સમગ્ર તપાસ દરમિયાન સામે આવશે। નવ જાન્યુઆરીના રોજ પાંડેસરા વિસ્તારમાંથી એક ભ્રૂણ મળી આવ્યું હતું, જેની તપાસ હજુ ચાલી રહી છે અને આ વચ્ચે ફરી એક વખત પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બીજું ભ્રૂણ મળતા જ ચકચાર મચી જવા પામી છે। પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ સ્થિતિને માતા અને ભ્રૂણ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં પુનઃ એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અને પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળ ભ્રૂણ મળ્યું છે। આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકમાં આઘાત ફેલાઈ ગયો છે। વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળતા સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી। પાંડેસરા પોલીસના મતે આ ભ્રૂણ તાજું જન્મેલું હતું અને બેદરકારી પૂર્વક ત્યાં ફેંકી દેવામાં આવ્યું હોવાની શંકા છે। બાળ ભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની વધુ તબીબી સારવાર કરવામાં આવી રહી છે। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ભ્રૂણ કેટલા દિવસનું હતું અને તેનો સ્ત્રોત શું છે તે તપાસવામાં આવશે અને આ ઘટનાની સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આવું કૃત્ય શર્મજનક છે અને નિર્દોષ ભ્રૂણને શા રીતે ફેંકી દેવામાં આવ્યું તે અમાનવીય છે। પાંડેસરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બાળકના ભ્રૂણને અહીં કોણે ફેંકી દીધું તે શોધવા માટે સાક્ષીના નિવેદન લેવામાં આવી રહ્યા છે, તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રમત ગમતના સાધનોની સંભાળ લેવામાં બેદરકારી રાખવામાં આવી રહી હોવાની બાબત
સામે આવ્યા બાદ વધુ એક શાળામાં ફાયર સેફટીને લઈને બેદરકારી સામે આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલી બદ્રીનારાયણ મંદિર પાસે આવેલી પ્રાથમિક શાળા નંબર 188માં ફાયર સેફટીમાં લોલમલોલ જોવા મળી રહી છે. શાળામાં ફાયર સેફટીના સાધનો રેડિયાળ હાલતમાં જોવા મળી રહ્યા છે અને હાલ શાળામાં મરમ્મતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ફાયર સેફટીના સાધનો કાપીને રેડિયાળ હાલતમાં મૂકી દીધા છે, જેની કોઈને પડી ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સાધનો નવા હોવાથી ચોરાઈ જાય કે ફાટી જાય તો જવાબદાર કોણ? ને સરકારી સાધનો જાળવવામાં મનપાને કોઈ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. આ અંગે પૂર્વ નગરસેવક મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ આકસ્મિક કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ અને મનપા પ્રાથમિક શિક્ષણ સમિતિ ક્યારે જાગશે? માત્ર અધિકારીઓ પગાર લઈને સંતોષ માની રહ્યા છે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે અહીં દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ બદ્રીનારાયણ મંદિરની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 188 કંચનલાલ મામાવાળા પાસે ઊભા છે. શું છે અહીંની પરિસ્થિતિ કેવી લાગે? અહીંયાની પરિસ્થિતિ એવી છે કે કદાચ આ બિલ્ડિંગ જૂનું થયું છે એટલે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની કામગીરી ચાલે છે. એટલે જે ફાયર સેફટીના સાધનો હતા ને એને કાપીને છૂટા રેડિયાર મૂકી દેવામાં આવ્યા. હવે એક સાધન તો એવું છે કે તેની પર સલિયાને બધા પૈડા છે, હવે તૂટી જાય, માનો કે ફાટી જાય તો જવાબદાર કોણ? 1000 રૂપિયાનું સાધન છે ફાયર સેફટીનું અને નવા સાધનો છે અને તેની આ હાલત કરી મૂકી છે. આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અધિકારીઓને કોઈ પડી નથી, કે અમને કોઈ બોલવાવાળું છે નહીં અને ધ્યાન આપવાવાળું કોઈ છે નહીં, એના કારણે આ બધું થઈ રહ્યું છે. આજે સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભવનમાં પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ ઇવેન્ટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસના વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં 4 શહેરના પોલીસ કમિશનર, 9 રેન્જ આઈજી અને 4 મહત્વના અધિકારીઓ સહિત ગુજરાતના ટોચના આઈપીએસ અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં ખાસ સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટના પોલીસ કમિશનરે પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રાઇમ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ક્રાઇમ અને પરિસ્થિતિ પર ચર્ચા કરવાનો હતો અને અહીં ગુજરાતના વિવિધ શહેરોમાં ઘટનારી ક્રાઇમની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને આગળ વધવાની યુક્તિઓ પણ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ તેમજ સાધુ સંતો જઈ રહ્યા છે. ત્યારે મહાકુંભમાં જતા યાત્રાળુઓને રહેવાની અને જમવાનો પ્રશ્ન સતાવે છે. ત્યારે સુરતના અડાજણમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં જતા શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની વિનામૂલ્યે સુવિધા કરવામાં આવી છે. અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં 25 જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં એક રૂમમાં 5 થી 7 લોકો રહી શકે છે. તેમજ સવાર સાંજનું જમવાનું અને સવાર અને સાંજના નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે, જે પણ વિનામૂલ્ય છે. ત્યારે ત્યાં કોઈ પણ જવા ઈચ્છતું હોય તો ત્યાં જતા પહેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેથી ત્યાં તેમને તમામ સુવિધાઓ વિનામૂલ્યે મળી શકે. ત્યારે મંદિરના ટ્રસ્ટી તેમજ મહારાજ દીપક જોશી દ્વારા શ્રદ્ધાળુઓને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈ ભક્ત આ માટે કોઈ દાન કરવા માંગતું હોય તો તે માટે પણ અપીલ કરાઈ છે. મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મારું નામ દીપકભાઈ જોશી અને હું અહીંયા મહારાજ તરીકે સેવા આપું છું. આ જે કુંભ છે તે આવનાર 144 વર્ષ પછી અમૂલ્ય અને અનુકૂળ અવસર લઈને આવ્યો છે, કે જે આપણને પ્રાપ્ત થયો છે, આટલો દુર્લભ કુંભનો અવસર. તેમાં ટ્રસ્ટ દ્વારા 2 સમય ભોજન, સવાર સાંજ ચા નાસ્તો અને રહેવાની ઉત્તમ સગવડ કરવામાં આવી છે, એ પણ વિના મૂલ્યે. કે જ્યાં કુંભના અંદર આપ જોશો તો આપણને ખબર પડશે કે જ્યાં 5000, 7000, 10000 કેવલ 10 બાય 10 ના એક કોટેજ પ્રાપ્ત થાય છે, ત્યાં ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્ય રાખવામાં આવ્યું છે, ભોજન નાસ્તા સહિત.
આપણા દ્વારા કેટલા કોટેજ ત્યાં બનાવવામાં આવ્યા છે? આપણા દ્વારા 25 રૂમો બનાવવામાં આવ્યા છે અને દરેક રૂમના અંદર 7 થી 8 વ્યક્તિ એનો લાભ લઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને હિન્દી ભાષી જે રસોઈયા છે એ પણ રાખવામાં આવ્યા છે અને આપણા અહીંથી જે સુરતીઓને અનુકૂળ આવે એવા ગુજરાતી રસોઈયાને પણ અહીંથી સાથે લઈ જવામાં આવ્યા છે. એવા 20 થી 22 જણનો આપણા મંદિરનો જ પોતાનો સ્વયંસેવકોનો સ્ટાફ ત્યાં કાર્યરત છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી ગુમ થઈ ગઈ હતી અને શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બાળકી બેસી ગઈ હતી. રિક્ષામાં સવાર લોકોએ આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની સી ટીમ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી હતી. પોલીસે 16 કલાકની જહેમત બાદ બાળકીના પિતાની સુધી પહોંચ્યા હતા અને પિતા સુધી પહોંચ્યા બાદ સી ટીમને જાણકારી મળી હતી કે આ બાળકીનો જન્મદિવસ છે, જેથી સી ટીમ અને કાપોદ્રા પોલીસના તમામ સભ્યો દ્વારા બાળકીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી. કાપોદ્રાની શ્રીજીનગર સોસાયટીમાં અરવિંદભાઈની 7 વર્ષની બાળકી રાત્રે 11 વાગ્યા બાદ ગુમ થઈ ગઈ હતી અને 7 વર્ષની બાળકી રાત્રે 11:30 થી 12 વાગ્યા આસપાસ ઘરેથી નીકળીને સોસાયટી બહાર રોડ પર આવી ગઈ હતી અને દરમિયાન તેની પાછળ શ્વાન દોડતા તે દોડ્યા હતા, જેથી ત્યાં નજીકમાં જ બમ્પ હોવાથી એક ધીમી પડેલી રિક્ષા પાસે દોડીને તે રિક્ષામાં બેસી ગઈ હતી. રાત્રિના સમયે રિક્ષા કરીને કેટરર્સના કામદારો પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન આ બાળકી મળતા તેમણે બાળકીની પૂછપરછ કરી હતી. જોકે બાળકી કંઈ બોલી શકી ન હતી, જેથી આ બાળકીને રિક્ષામાં બેસાડીને તમામ કેટરર્સના સભ્યો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાત્રિનો સમય હોવાથી આ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશનની સી ટીમની સાથે રાખવામાં આવી હતી અને સી ટીમની 2 મહિલા કર્મચારીઓએ બાળકીની સાર સંભાળ રાખી હતી. રાત્રિના સમયે બાળકી મળી હોવાથી રાતથી જે પોલીસ દ્વારા બાળકીના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સી ટીમ દ્વારા કાપોદ્રાના 20 જેટલા કર્મચારીઓ દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ કામગીરી શરૂ કરાઈ હતી અને 16 કલાકની જહેમત બાદ પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકીના માતા પિતા સુધી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા પિતા પાસે આધાર કાર્ડ મંગાવ્યા બાદ પોલીસને માહિતી મળી હતી કે બાળકીનો આજે જન્મદિવસ છે, જેથી પોલીસની સી ટીમ અને કાપોદ્રા પોલીસ દ્વારા બાળકીના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી અને જે બાદ બાળકીને તેના પિતાને સોંપવામાં આવી હતી. જ્યારે પિતા દ્વારા પણ આ બાળકીને શોધી આપનાર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આજથી સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ આરોગ્ય ચકાસણી હેલ્થ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના પોલીસ કર્મચારીઓ જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે દિવસ રાત સેવા માટે તત્પર રહે છે, તેમના આરોગ્યની સંભાળ રાખવા માટે આ હેલ્થ ડ્રાઈવનું આયોજન કરાયું છે. આ ડ્રાઈવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર 1 પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે. આ હેલ્થ ડ્રાઈવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ પ્રેશર, શુગર લેવલ, ઇસીજી અને અન્ય જરૂરી ચકાસણીનો સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ પોલીસ સ્ટાફના આરોગ્યનો સુધારો કરવો અને તેમના કામકાજમાં વધુ કાર્યક્ષમતા લાવવા સાથે સુરતના નાગરિકોને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આવા આરોગ્ય સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સુરત શહેરના હેલ્થ મોડેલને ઉત્તમ સાબિત કરવા માટે કાર્યરત છે. આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસ પ્રજાના સેવા, સુરક્ષા, શાંતિ માટે સતત કાર્યરત હોય છે અને આ કામગીરી દરમિયાન તેઓ પોતાની હેલ્થને નગણ્ય ગણતા હોય છે તથા અવગણતા હોય છે. એવા સંજોગોમાં મહેરબાન હોમ મિનિસ્ટર સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓના સૂચન તેમજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમોએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આ મેગા હેલ્થ ચેકઅપ ડ્રાઈવ રાખી છે, જેમાં પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ, અધિકારીઓના સંપૂર્ણ સર્વાંગી હેલ્થનું ચેકઅપ કરવામાં આવશે. જેમાં પીએફટી ટેસ્ટ એટલે કે પલ્મોનરી ફંક્શનલ ટેસ્ટ, જેમાં ફેફસાના રોગોની તપાસ, ઇસીજી દ્વારા હૃદય રોગોની તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખના રોગોની તપાસ,
તેઓને હાઇપરટેન્શન છે કે કેમ તે અંગેની તપાસ, આ અંગેની પ્રાથમિક તપાસ તેમજ અદ્યતન સાધનો દ્વારા વધુ તપાસ કરવામાં આવશે તેમજ તેઓને આ અંગે વધુ સારવાર પણ આપવામાં આવશે. ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ યુથ ડે સેલિબ્રેશન એન્ડ નેશનલ યુથ એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં 7,000 વિદ્યાર્થીઓને સ્કાઉટિંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિશે જાગૃત કરાયા હતા. સ્કાઉટિંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કે.એસ. ઝવેરી અને ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન કે.જે. ઠાકર, શક્તિમાન સિરિયલથી પ્રસિદ્ધ થયેલા અભિનેતા મુકેશ ખન્ના પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્કાઉટિંગ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકતા, સેવાભાવ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર સેવાના ગુણો વિકસે છે. તેમજ માનવાધિકારો વિશે બાળકો જાગૃત થાય એવું ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ તથા ગુજરાત માનવાધિકાર પંચનો પ્રયાસ સરાહનીય છે. ત્યારે સ્કાઉટિંગ વિશે સમજ આપતા ગુજરાત રાજ્ય અધિકાર મંચના ચેરમેન કે.જે. ઠાકરે જણાવ્યું હતું કે બાળકો નાનપણથી જ વિકટ સ્થિતિ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓમાં મદદરૂપ થઈ શકે, મુશ્કેલીઓનું સમાધાન શોધી શકે તે માટે વિશ્વના 218 દેશોમાંથી સ્કાઉટ એન્ડ ગાઈડ સંસ્થાઓ કાર્યરત છે. આ પ્રવૃત્તિમાં દેશના 46 સરકારી ખાનગી એસોસિએશનો, એજન્સીઓ તેમજ ગુજરાતના 27 જિલ્લા જોડાયેલા છે. આ પ્રકારના સમારોહ છેલ્લા 15 વર્ષથી યોજવામાં આવે છે. ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ અને ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપના પ્રેસિડેન્ટ ઇન ચીફ કે.એસ. ઝવેરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ વેળાએ શાળાના બાળકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરી રંગારંગી કૃતિઓ પણ રજૂ કરી હતી. સૌએ ટ્રાફિક નિયમન પાલન કરવા માટે પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિવિધ શાળાના પદાધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના ઉધના વિસ્તારમાં કામદારે પોતાના સુપરવાઇઝર પર 12 ઇંચના ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં સુપરવાઇઝર ગંભીર રીતે ઘવાતા હાલ તેને આઈસીયુમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે અને હુમલો એટલો ભયાનક હતો કે ચપ્પુ જાંઘમાંથી પસાર થઈ પેટના નીચેના ભાગ સુધી પહોંચી ગયો હતો. આ ગંભીર પરિસ્થિતિમાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને ચપ્પુને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 5 કલાક સુધી સર્જરી કરી હતી. ડોક્ટરના પ્રયાસોને કારણે સુપરવાઇઝરની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે સુપરવાઇઝર અને હુમલાખોર કામદાર મનોજ વચ્ચે પગાર અને પૈસાની લેતી-દેતી બાબતે વિવાદ થયો હતો. પોલીસે આ હુમલાને પગલે તપાસ શરૂ કરી છે અને ચપ્પુને પુરાવા તરીકે કબજે કર્યું છે. ઉધના વિસ્તારમાં આવેલી સોનલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં રાકેશ પટેલ નામનો યુવક સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો અને આ કંપનીમાં અગાઉ કામ કરતો ઓડિશાવાસી કારીગર મનોજ પગારના વિવાદને કારણે 1 મહિના પહેલા નોકરી છોડીને ગયો હતો. મનોજ અચાનક કંપનીએ પહોંચ્યો હતો અને રાકેશ પટેલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પીડિત રાકેશને પેટના ભાગે 4 ઘા મારી કારીગર ફરાર થઈ ગયો હતો. બાદમાં રાકેશને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હુમલાની જાણ થતાં જ ઉધના પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને કેસ નોંધ્યો હતો અને પોલીસે જણાવ્યું હતું કે આરોપી મનોજને ઝડપી પાડવા ટીમ બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો જૂના પગાર વિવાદ માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં જિમ્નેશિયમ દ્વારા બોક્સ ક્રિકેટ લીગ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. જે ટીમોમાં ખાસ કરીને 14 મહિલાઓએ પણ ભાગ લીધો હતો. સુરત શહેરમાં જિમ્નેશિયમ દ્વારા બોક્સ ક્રિકેટ લીગ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હર્ષલ પાટીલ અને નકુલ પાટીલ દ્વારા કરાયું હતું. છેલ્લા 3 વર્ષથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને સુરતના અલથાણ ખાતે બોક્સ ક્રિકેટમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. 6 ટીમોમાં જોડાયેલા 60 પ્લેયરમાંથી 14 જેટલી મહિલાઓએ ખાસ ભાગ લીધો હતો. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને લોકો
ભેગા થાય અને એકબીજા સાથે પરિચય કેળવાય અને બિઝનેસ આગળ વધે તેવા હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 7 ઓવરની મેચ રમવામાં આવી હતી અને અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર ધર્મેશ ચૌહાણ છે અને હું જીમ નેશનનો મેમ્બર છું. આજે જીમ નેશન તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, બોક્સ ક્રિકેટ લીગ, અને અમે એમાં બધા પાર્ટિસિપેટ કરીએ છીએ. હર્ષલભાઈ અને નકુલભાઈ તરફથી ઘણું સરસ આયોજન કરવામાં આવ્યું છે અને અમારા મેઇન જે સ્પોન્સર છે એક્સપાન્ડ ગ્રુપના રોનકભાઈ પાસવાલા, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આ ઓપોર્ચ્યુનિટી અમને આપી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઘણા બધા અમારી 6 ટીમો જે છે, જેમાં હર્ષલભાઈની છે સુરત કે શેર, પછી અમે રજવાની રેડર્સ કરીને છે, એક્સપાન્ડ ચેલેન્જર્સ છે, એવી રીતે ઘણી 6 ટીમો અમે લોકો પાર્ટિસિપેટ કરીએ છીએ અને પુરુષો અને મહિલાઓ બધા જ અમે લોકો સાથે ભાગ લઈને એકબીજાને સહકાર આપીને એકદમ સારી રીતે રમીએ છીએ, પોતપોતાની રીતે એન્જોયમેન્ટ કરીએ છીએ. થોડું ઘણું આપણી જે ડેઈલી જે લાઈફ છે તેમાંથી થોડો સમય કાઢીને આજે વીકેન્ડ છે તો ભાઈ ચાલો કઈ નહીં આજે આપણે રમી લઈએ અને ફ્રેશ થઈ જઈએ, કે જેથી કરીને આવનારો સમય આપણો પાછો કાલથી કામ પર જવાનું છે તો એના હિસાબે આપણે પાછું આ રમતનું આયોજન કરેલું છે અને અમે બધા ભાગ લઈને ખૂબ ખૂબ આનંદિત છીએ. સુરતના રાજન્સ ગ્રુપની સાઇટ પર આજરોજ મજૂરોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ભીમરાડ રોડ પર આવેલ રાજન્સ ગ્રુપની સાઇટ પર મજૂરોએ પગાર નહીં આપવા હોવાના આક્ષેપ સાથે 40થી વધુ મજૂરોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. સુરતના ભીમરાડ રોડ નજીક ચાલી રહેલ રાજન્સ ગ્રુપની સાઇટ પર મજૂરોનો વિરોધ જોવા મળ્યો હતો. મજૂરોએ આક્ષેપ કર્યા હતા કે તેમને પગાર ચૂકવવામાં આવી રહ્યો નથી. આ વિરોધમાં 40થી વધુ મજૂરો ભેગા થયા હતા અને તેમણે રાજન્સ ગ્રુપ સામે સવાલો ઉઠાવ્યા હતા કે ઉદ્યોગપતિ કેમ મજૂરોને પગાર ચૂકવી રહ્યા નથી. મજૂરોનું કહેવું છે કે તેમને 2 મહિના સુધી પગાર ચૂકવ્યા વિના કામ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે અને મજૂરોના કહેવા મુજબ તેમણે રહેવા માટે આપેલી જગ્યા પણ તાત્કાલિક ખાલી કરવાનો આદેશ કરાયો છે અને સ્થિતિએ મજૂરોને ન્યાય અને તેમની માંગણીઓને સંતોષવા માટે માંગ કરી છે. निर्मल सिंह राजपूत संकल्प मजदूर यूनियन का मैं लीडर हूं और हमारे पास ये सब मजदूर भाई आए हुए हैं. कम से कम आज 1 महीने का पेमेंट है, 1.5 महीने का, इन लोगों को पेमेंट दिया नहीं जा रहा है. इस बाबत में हमारे पास आए हुए हैं. तो आप क्या कार्रवाई करेंगे? हम तो कायदेसर नोटिस भेज चुके हैं और बाकी आगे कार्रवाई मीडिया के आपके हस्तक हम केंद्र सरकार और राज्य सरकार तक पहुंचाना चाहते हैं कि इन मजदूर भाइयों को न्याय मिले और ये लोग जो परप्रांति होके इनको खाना पीने का भी दिक्कत अभी इस समय चल रहा है. मजदूरी पैसा नहीं मिला हुआ है अभी तक. तो अभी ये लोग काम कर रहे हैं या बंद कर? नहीं, काम तो बंद कर चुके हैं. ये राजहंस मैक्सटोन है, इसके बिल्डर है सुनील भाई, जयेश भाई और ये कॉन्ट्रैक्टर राजू भाई, ये सब मिली भगत करके आज परप्रांतियों के ऊपर अत्याचार चल रहा है. मजदूरों को पेमेंट नहीं मिल रहा है. ये लोग का रोज का आने वाले समय में भी ऐसा होता रहा है और होगा भी. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re